એકાદશી પર ઉપવાસ શરૂ કરવા માંગો છો? આ શ્રેષ્ઠ દિવસ છે. ઘણી શુભ ઘટનાઓ થઈ રહી છે. જાણો ઉજ્જૈનના આચાર્ય પાસેથી. ઉત્પન્ના એકાદશી 2024. આ વખતે ઉત્પન્ના એકાદશીનું વ્રત 26 નવેમ્બરે રાખવામાં આવશે. આ દિવસે અનેક શુભ યોગો બની રહ્યા છે. ચાલો જાણીએ ઉજ્જૈનના પંડિત આનંદ ભારદ્વાજ પાસેથી. હિન્દુ ધર્મમાં દરેક તિથિ અને દરેક વ્રતનું અલગ અલગ મહત્વ છે. વર્ષમાં 24 એકાદશી ઉપવાસ કરવામાં આવે છે. એકાદશી વ્રત મહિનામાં 2 વાર રાખવામાં આવે છે. એક કૃષ્ણમાં અને બીજું શુક્લ પક્ષમાં. ધાર્મિક માન્યતા છે કે એકાદશી તિથિએ વિશ્વના રક્ષક ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની વિશેષ પૂજા કરવાથી વ્યક્તિને શુભ ફળ મળે છે. ઉત્પન્ના એકાદશી વ્રત માર્ગશીર્ષ મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશીના રોજ ભગવાન વિષ્ણુની ભક્તિ માટે કરવામાં આવે છે. માર્ગશીર્ષ મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશીને ઉત્પન્ન એકાદશી કહેવાય છે. એવું માનવામાં આવે છે કે જો તમે એકાદશીના વ્રતની શરૂઆત કરવા માંગો છો તો તમે ઉત્પન્ના એકાદશીથી વ્રત શરૂ કરી શકો છો, કારણ કે એકાદશી આ દિવસથી શરૂ થાય છે. આ વખતે એકાદશી પર અનેક શુભ યોગો બની રહ્યા છે. ચાલો જાણીએ ઉજ્જૈનના પંડિત પાસેથી. ઉત્પન્ના એકાદશી ક્યારે ઉજવવામાં આવશે? વૈદિક કેલેન્ડર અનુસાર આ વખતે ઉત્પન્ના એકાદશી તિથિ 25મી નવેમ્બરે સવારે 2:56 વાગ્યે શરૂ થઈ રહી છે. સમાપન સમારોહ બીજા દિવસે 20મી નવેમ્બરે સવારે 1:43 કલાકે યોજાશે. ઉદ્યા એકાદશી તિથિ 26 નવેમ્બરે છે. તેથી ઉદ્યા તિથિ અનુસાર ઉત્પન્ના એકાદશીનું વ્રત 26 નવેમ્બરે રાખવામાં આવશે. એકાદશી અનેક શુભ યોગોમાં ઉજવાશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર એકાદશી પર સૌથી પહેલા પ્રીતિ યોગ બની રહ્યો છે. આ પછી આયુષ્માન યોગ અને શિવવાસ યોગ પણ રચાઈ રહ્યા છે. આમાં લક્ષ્મી નારાયણની પૂજાનું એક અલગ મહત્વ છે. ભગવાન ભક્તોની દરેક મનોકામના પૂર્ણ કરે છે. પરિવારમાં સુખ, સમૃદ્ધિ અને સમૃદ્ધિ આવે છે. ઉત્પન્ના એકાદશીનું મહત્વ. દરેક એકાદશીનું અલગ અલગ મહત્વ આપવામાં આવ્યું છે. માર્ગશીર્ષમાં આવતી એકાદશીની તિથિએ મૂળ રાક્ષસ ભગવાન વિષ્ણુ પર હુમલો કરવાનો હતો. જેઓ યોગ નિદ્રામાં મગ્ન હતા ત્યારે દેવી એકાદશીએ પ્રગટ થઈને મૂળ સાથે યુદ્ધ કર્યું અને તેનો નાશ કર્યો. આ દિવસે દેવી એકાદશીની ઉત્પત્તિ થઈ હતી. તેથી આ એકાદશીને ઉત્પન્ન એકાદશી કહેવામાં આવે છે. જેઓ એકાદશી વ્રત શરૂ કરવા માંગતા હોય તેઓ ઉત્પન્ના એકાદશીથી એકાદશી વ્રત શરૂ કરી શકે છે. ભગવાન વિષ્ણુની કૃપાથી પાપો ભૂંસી જાય છે અને જીવનના અંતે તેમના ચરણોમાં સ્થાન મળે છે. આ એકાદશી વ્રતના દિવસે કરો. એકાદશીના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં જાગવું અને સ્નાન વગેરે કર્યા પછી વ્રત સંકલ્પ કરવો. ઉજ્જૈન પૂજા દરમિયાન ભગવાન વિષ્ણુને પીળી મીઠાઈ અર્પણ કરવી જોઈએ, કારણ કે પીળો રંગ ભગવાન શ્રી હરિનો પ્રિય માનવામાં આવે છે. ભગવાન વિષ્ણુની સાથે દેવી લક્ષ્મીની પણ પૂજા કરો. આ દિવસે પીપળના ઝાડને જળ ચઢાવવું પણ શુભ માનવામાં આવે છે. ભગવાન વિષ્ણુની પૂજા કરતી વખતે આ મંત્રોનો જાપ કરો. તમારા જીવનમાં ખુશીઓ આવશે. વિષ્ણુ ભગવાનના મંત્રો. ભગવાન વિષ્ણુની પૂજા કરતી વખતે આ મંત્રોનો જાપ કરો. તમારા જીવનમાં ખુશીઓ આવશે. ઉત્પન્ના એકાદશી. જ્યોતિષોના મતે ઉત્પન્ના એકાદશીની તારીખે ઘણા શુભ યોગો રચાઈ રહ્યા છે. આ યોગોમાં ભગવાન ગણેશ અને માતા લક્ષ્મીની પૂજા કરવાથી સાધકને ઇચ્છિત ફળ પ્રાપ્ત થાય છે. આ શુભ અવસર પર મંદિરોમાં વિશ્વના રક્ષક ભગવાન વિષ્ણુની વિશેષ પૂજા કરવામાં આવે છે.
કીર્તન અને ભજનનું પણ આયોજન કરવામાં આવે છે. વૈદિક કેલેન્ડર મુજબ ઉત્પન્ના એકાદશી 26 નવેમ્બરે છે. આ દિવસ ભગવાન વિષ્ણુને સમર્પિત છે. આ દિવસે ભગવાન વિષ્ણુની સાથે દેવી લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. વૈષ્ણવ સમુદાયના અનુયાયીઓ એકાદશી તિથિએ ઉપવાસ કરે છે. ધાર્મિક માન્યતા છે કે એકાદશીનું વ્રત કરવાથી સાધક પર ભગવાન વિષ્ણુની કૃપા વરસે છે. તેમની કૃપાથી સાધકની દરેક મનોકામના પૂર્ણ થાય છે. મૃત્યુ પછી પણ વ્યક્તિ ઉચ્ચ વિશ્વને પ્રાપ્ત કરે છે. તેથી ભક્તો એકાદશી તિથિએ ભક્તિભાવથી લક્ષ્મી નારાયણજીની પૂજા કરે છે. જો તમે પણ લક્ષ્મી નારાયણજીના આશીર્વાદના ભાગીદાર બનવા માંગતા હોવ તો ઉત્પન્ના એકાદશીના દિવસે વિશ્વના પાલનહાર ભગવાન વિષ્ણુની પૂજા કરો. ઉત્પન્ના એકાદશી 2024 ભગવાન વિષ્ણુની પૂજા સાથે આ દિવસે કેટલીક વિશેષ મંત્રોનો જપ કરવાથી જીવનમાં ખુશીઓનો આગમન થાય છે. ઉત્પન્ના એકાદશી 29-20 નવેમ્બર 1924 શુક્રવાર ના રોજ છે. આ દિવસે વિષ્ણુ ભગવાનની પૂજા અને ઉપવાસનો વિશેષ મહાત્મ્ય છે. વિષ્ણુ ભગવાનના આશીર્વાદથી જીવનમાં સમૃદ્ધિ અને સુખ શાંતિનો વાસ થાય છે. વિષ્ણુ ભગવાનના મંત્રો. નમો ભાગવતે વાસુદેવાય. આ મંત્ર ભગવાન વિષ્ણુના રૂપની આરાધના માટે છે. આ મંત્રનો જપથી માનસિક શાંતિ અને સમૃદ્ધિ મળે છે. વિષ્ણવે નમઃ. આ મંત્ર ભગવાન વિષ્ણુના વિરુદ્ધ રૂપની પૂજા કરતો છે અને બધા દુઃખો અને કષ્ટોથી મુક્તિ અપાવે છે. શ્રી હ્લી શ્રી વિષ્ણવે નમઃ. આ મંત્રનું જપ કરવાથી વિષ્ણુ ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે, જે જીવનમાં આનંદ અને સમૃદ્ધિ લાવે છે. શ્રી વિષ્ણુર્દેવો નિઃશંસારોજકશન્યમ મહારણ્યમ. આ મંત્રના જપથી વ્યક્તિની બધા નકારાત્મક શક્તિઓ દૂર થાય છે અને જીવનમાં સુખશાંતિનો વાસ થાય છે. શ્રી વિષ્ણુ સહસ્ત્રનામ. આ મંત્ર વિષ્ણુ ભગવાનના સહસ્ત્ર નામનો જપ છે, જે જીવનમાં તમામ વ્યાવસાયિક અને વ્યક્તિગત મુશ્કેલીઓ દૂર કરે છે. પૂજા વિધિ. આ દિવસે બ્રહ્મ મુહૂર્તે જાગી નહાઈ ભગવાન વિષ્ણુની પૂજા કરવી. પૂજા માટે તે સમય ઘરમાં કે મંદિરમાં દીપક પ્રગટાવી વિષ્ણુ ભગવાનના મૂર્તિનો શિંગાર કરો અને તાજા ફૂલ ચઢાવો. પછી ઉપર જણાવેલા મંત્રોના જપ કરો અને ભગવાન વિષ્ણુના આશીર્વાદ લો. દિવસભર ઉપવાસ કરો અને એકાગ્ર ચિત્તથી ભગવાન વિષ્ણુના ધ્યાન કરો. ઉત્પન્ના એકાદશીનો વ્રતફળ. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા અને વ્રતના પાલનથી પાપોથી મુક્તિ મળે છે, સમૃદ્ધિ અને સુખશાંતિનો વસવાટ થાય છે. જીવનના તમામ દુઃખો અને પરેશાનીઓથી મુક્તિ મળી છે. ઉત્પન્ના એકાદશી પર વિષ્ણુ ભગવાનના આશીર્વાદથી જીવનમાં ખુશીઓ અને સમૃદ્ધિનો આગમન થાય છે.